જે ભમ્મર પરિવાર છે, માયાભાઈ આહિરનો જે પરિવાર છે, તેમના વિરુદ્ધમાં જે ટીકા ટિપ્પણીઓ કરી છે, તેમનો હવે છે તે તેમની ઉપર છે કાયદેસરના પગલાં છે તે હવે ભરવામાં આવશે તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો 1 માર્ચના રોજ કોળી સમાજનું મહાસંમેલન છે તે અમદાવાદ જિલ્લાના ગ્રામ્યના જે ધોળકા તાલુકો છે તેના મોટે બોરુ જે ગામ છે ત્યાં જ મળવા જઈ રહ્યું હતું, પરંતુ કોઈ કારણોસર આ જે સંમેલન છે તે કેન્સલ રાખવામાં આવ્યું છે। પરસોત્તમ સોલંકી જે મત્સ્યોદ્યોગ મંત્રી છે તેમના અધ્યક્ષસ્થાને આ સંમેલન જે મળવાનું હતું, પરંતુ તે સંમેલન જે છે તે બંધ રાખવામાં આવ્યું છે તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। અને તેમના સંમેલન થાય તે પહેલા જ ભરત ભમ્મરે હવે જે અરજી આપી છે, ભરત ભમ્મર જ્યારે આઈજી કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો। સૌપ્રથમ આ વિડીયો જોઈ લ્યો, શું કહી રહ્યા છે તેઓ। અરે ના એટલે પણ કઈ કામથી આવ્યા છો ઈ પૂછવા માટે બીજા કામથી આવ્યો તો એટલે ઈ પૂછવા જરા કે કેની માટે આવ્યો મારા પર્સનલ કામથી આવ્યો એટલે પૂછવા માટે મારી પ્રાઇવસી અરે ના સવાલ એટલે ઈ પૂછવા માટે જ ઉભા રહી ભાઈ એસઆઈટી તપાસમાં પૂછ્યું એવું આપે જે વિડીયોમાં જોયું તેમ ભરત ભમ્મર છે તેઓ ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમણે છે તે નવજીવન ન્યૂઝના પત્રકારને કહ્યું હતું કે હું મારા પર્સનલ કામે આવ્યો છું, મારી પ્રાઇવસી છે, હું કોઈ બીજા કામ માટે નથી આવ્યો। ત્યારે અમે પણ કહ્યું હતું કે કોઈ ફરિયાદ લઈને આવ્યા છો કે પછી એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યા છે કે કેમ, ત્યારે તેમણે કહ્યું હતું કે હું મારા પર્સનલ કામ માટે આવ્યો છું। ત્યારબાદ નવજીવન ન્યૂઝ દ્વારા છે તે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા કે ભરત ભમ્મર છે તે ઓચિંતા ભાવનગરની રેન્જ આઈજીની કચેરી ખાતે શા માટે આવ્યા છે। ત્યારે અમને જાણવા મળ્યું હતું કે મતલબની જે અરજી છે તેમની સામે જે આક્ષેપ થઈ રહ્યા છે, ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે, બગદાણા કેસની જ્યારે જે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ જયરાજ આહિર સામે અભદ્ર ટીકા ટિપ્પણીઓ થઈ રહી હતી, જેને લઈને તેઓ હવે ફરિયાદ દેવા માટે આવ્યા છે। કહી શકાય કે જે ચકચારી કેસ હતો તેમાં હવે નવા ખુલાસા છે તે આગામી સમયમાં થઈ શકશે।